નમસ્કાર મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના સૌથી મોટા સમાચારની વાત કરીએ તે પહેલા વિડીયોને લાઈક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વાતાવરણમાં પલટાની આગાહી કરવામાં આવી છે. તો હવામાન વિભાગે કડકડતી ઠંડી વચ્ચે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. તો રાજ્યમાં ભર શિયાળે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 27 અને 28 ડિસેમ્બરે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદી વાતાવરણ છવાશે. તો દોસ્તો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો આજે ગુજરાતના 50 માર્કેટયાર્ડમાં કુલ 5,790 ટન કપાસની આવક થઈ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઊંચો ભાવ રાજપીપળા માર્કેટયાર્ડમાં 1,526 રૂપિયા બોલાયો. તો રાજકોટ માર્કેટયાર્ડમાં કપાસનો ઊંચો ભાવ 1,476 રૂપિયા બોલાયો. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આજે ગુજરાતના 43 માર્કેટયાર્ડમાં કુલ 4,846 ટન મગફળીની આવક થઈ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઊંચો ભાવ જામનગર માર્કેટયાર્ડમાં 1,416 રૂપિયા બોલાયો. તો રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળીનો ઊંચો ભાવ 1,180 રૂપિયા બોલાયો, જ્યારે નીચો ભાવ 890 રૂપિયા સુધી બોલાયો. તો આ સિવાય હિંમતનગરમાં 1,408 રૂપિયા ભાવ બોલાયા. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આજે વડોદરામાં 22 કેરેટ સોનાના ભાવ 70,440 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યા, જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 76,840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યા. જ્યારે ગઈકાલે 22 કેરેટ સોનાના ભાવ 70,740 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાની કિંમત 77,170 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર હતી. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં નોંધાયેલ મહત્તમ તાપમાનની વાત કરીએ તો રાજકોટમાં 30 ડિગ્રી, તો વડોદરામાં 30 ડિગ્રી અને સુરતમાં 30 ડિગ્રી તાપમાન જોવા મળ્યું. જ્યારે નલિયામાં મહત્તમ તાપમાન 25 ડિગ્રી તાપમાન જોવા મળ્યું. જ્યારે પોરબંદરમાં 27 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 27 ડિગ્રી મહત્તમ તાપમાન જોવા મળ્યું. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ અનુસાર 27 ડિસેમ્બરના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 28 ડિસેમ્બરના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી જિલ્લા સહિત કચ્છમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.